નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2026થી 5 માર્ચ 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તારીખો દરમિયાન મુખ્યત્વે ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે હાલ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં નોર્મલ મહત્તમ તાપમાન છે તે 33થી 34 ડિગ્રી આસપાસ ગણાય। ત્યારે ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ ઘણા વિસ્તારમાં જે મહત્તમ તાપમાન છે તે 1થી 3 ડિગ્રી નોર્મલ કરતાં વધુ જોવા મળ્યું હતું। ત્યારે અમદાવાદમાં 36.4, વડોદરામાં 35.8, ભુજમાં 36.4, રાજકોટમાં 36 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળ્યું હતું। ત્યારે અશોકભાઈ પટેલે 26 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધીની આગાહી કરતાં જણાવે છે કે હાલ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ કરતાં વધુ ચાલી રહ્યું છે। ત્યારે ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં મહત્તમ તાપમાન છે તેમાં અંદાજે 2 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતાઓ છે, જેના કારણે તાપમાન નોર્મલ નજીક આવશે અને આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન નોર્મલથી 1 ડિગ્રી અથવા તો -1 ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના દેખાય છે। મતલબ કે નોર્મલ જે તાપમાન હોય તેનાથી 1 ડિગ્રી અથવા તો એનાથી 1 ડિગ્રી ઓછું રહેવાની સંભાવના છે। 3 માર્ચ પછી ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે। પ્રદેશના ઘણા વિસ્તારોમાં 4 અને 5 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આગામી કેટલાક દિવસોમાં કચ્છ, દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના પવનની ઝડપ 10થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે। સમગ્ર વિસ્તારમાં સામાન્ય રીતે પવનની ઝડપ 7થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જ્યારે કેટલાક દિવસો દરમિયાન ઝાટકાના પવનો છે તેની ઝડપ 25 કિલોમીટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે। 27-28 ફેબ્રુઆરી અને 1 માર્ચના ખાસ કરીને વહેલી સવારે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ધુમ્મસ રહેવાની શક્યતાઓ છે। 27-28 ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ તરફ આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્રના વિસ્તારમાં હવામાનમાં થોડી અસ્થિરતા જોવા મળશે, જેના પગલે ફેબ્રુઆરીના બાકીના દિવસો છે તેમાં અંદાજે 2 ડિગ્રીનો તાપમાનનો ઘટાડો થશે અને ખાસ કરીને માર્ચની શરૂઆતમાં ફરીથી તાપમાનનો વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે।